રાજકોટ જિલ્લાના જસદણ આટકોટ નજીક કેડી પેરવાડિયા હોસ્પિટલમાં 8 માસના બાળક સારવાર મળતા જીવન બચાવ્યું હતું। આટકોટ કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે કમળાની બીમારી સાથે સારવાર લેવા આવેલા એક મહિલાના બાળકને વિશ્વમાં 10 લાખ બાળકોમાંથી એક બાળકને થતી અતિ દુર્લભ બીમારીનું નિદાન કરીને આગળ સારવાર માટે મુંબઈ મોકલીને તેને નવજીવન આપવામાં આવ્યું છે। ગ્રામ્ય સ્તરે આધુનિક ટેકનોલોજીની મદદથી આવી દુર્લભ બીમારીઓનું નિદાન કરીને કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદક સાબિત થઈ રહી છે। કેડીપી હોસ્પિટલ આટકોટમાં એક બાળક 20 દિવસનું બાળક કમળા સાથે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યું હતું। એ બાળકને ક્રિગલર નાજર સિન્ડ્રોમ કરીને એક 10 લાખ બાળકોમાં થતો એક લીવરનો ડિસીઝ હોય, એક પ્રકાર વાયરલ ડિસીઝ લીવરનો હોય, એ ડિસીઝ હતો અને અમારા ડૉક્ટર રાધિકા નંદાણીએ એમની પ્રાયોર ડાયગ્નોસિસ કરીને આ ડિસીઝને ઓળખી કાઢ્યો, એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ જે આપવાની હોય આપી અને રિલાયન્સ ફાઉન્ડેશન બોમ્બેમાં મોકલ્યું। મને કહેતા આનંદ થાય છે કે રિલાયન્સ ફાઉન્ડેશનના ડૉક્ટરની ટીમે અમારા કેડીપીની ડૉક્ટર રાધિકા નંદાણી અને આખી ડાયગ્નોસિસ ટીમને અભિનંદન પાઠવ્યા કે ગ્રામ્ય લેવલે આ પ્રકારના ગંભીર રોગો માટે એડવાન્સમાં નિદાન કરી શકે અને એ બાળકને અમે બોમ્બે રિલાયન્સમાં મોકલી અને બચાવી લીધું છે। તો હું ડૉક્ટર રાધિકા નંદાણી અને કેડીપીની ટીમને અભિનંદન આપું છું અને લોકોને પણ જાણવા મળે કે આ પ્રકારના જટિલ અને ગંભીર રોગોની ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ એ અમારી ટીમ દ્વારા થાય છે। તો આવી બાળકોને લગતી કોઈ મુશ્કેલી હોય તો ચોક્કસપણે આટકોટની હોસ્પિટલમાં આપ સેવા લઈ શકો છો। આપણી પાસે 1 મહિનાનો એક બાળક આવ્યું હતું જેનું નામ ઝુરૈશ શેખ છે। એ વારંવાર કમળાથી પીડિત હતું। એના માટે બાળકના આપણે ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા હતા અને એમાં એક અતિ દુર્લભ બીમારી ક્રિગલર નાજર સિન્ડ્રોમ પકડાઈ હતી। ક્રિગલર નાજર સિન્ડ્રોમ વિશ્વમાં 10 લાખમાંથી એક જ બાળકને થાય છે અને ઇન્ડિયામાં તો આના કેસીસ સાવ જ નોંધપાત્ર હોય છે। લિવરનું ફંક્શન એ હોય કે બિલિરુબિનને બોડીમાંથી ડિઝોલ્વ કરી અને શરીરમાંથી કાઢી નાખવું, પણ આ બીમારીમાં આ બિલિરુબિન નામના પદાર્થ બોડીમાંથી નથી નીકળી શકતું અને એની અધિક માત્રા થઈ જાય છે, જેના લીધે બાળકનો માનસિક વિકાસ રોકાઈ જાય છે। હવે આવી કન્ડિશનમાં ડૉક્ટર્સ માટે એક બહુ મોટો ચેલેન્જ હોય છે કે બાળકનો માનસિક વિકાસ પ્રિઝર્વ કરીને કઈ રીતે રાખવો। આ જ રીતે આપણે આ બાળકને સતત 8 મહિનાથી ઇન્ટેન્સિવ ફોટોથેરાપી અને PICU કેર આપવાના કારણે અત્યારે બાળક સાવ જ ન્યુરોલોજિકલી ઇન્ટેક્ટ છે અને ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ એના બધા જ અચીવ છે। હવે આ બાળકને આપણે મુંબઈની પ્રખ્યાત રિલાયન્સ હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટેશન માટે મોકલવાના છીએ। મારો 8 મહિનાનું બાળક છે જે જન્મથી જ એને એક એવી દુર્લભ લીવરની બીમારી છે જેની કારણે એનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું ફરજિયાત છે। જેના જન્મથી 8 મહિના સુધી અત્યાર સુધી અમે કેડી પરવાડિયા હોસ્પિટલમાં સારવાર લેતા હતા, જેમાં અમને ડૉક્ટર રાધિકા મેડમે ખૂબ સારી મદદ કરી છે, બધી રીતે મદદ કરી છે અને પ્રાથમિક સારવાર અહીંયા જ અમને પૂરી પાડી છે, જેનાથી અમને ઘણી રાહત મળી છે અને બાળકનું અત્યારે વ્યવસ્થિત ને તબિયત ખૂબ સારી છે। આ પછી હવે મુંબઈ રિલાયન્સ હોસ્પિટલમાં એનું લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જોવાનું છે। શું કહેશો, કેવી કામગીરી થઈ હોસ્પિટલ તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે બધી રીતે। પિયુષ વાજા, દિવ્યાંગ ન્યૂઝ, જસદણ, રાજકોટ।